ભવ્યાતિ ભવ્ય મંદિર બન્યું છે। હલો 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 વાહ વાહ સાચી વાત। જેમ રૂપાવટીમાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યું છે એવી જ રીતે અયોધ્યામાં ભવ્યથી ભવ્ય મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને આપણે ખૂબ ભાગ્યશાળી છે સાહેબ। 450-500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં આ મંદિર બનવા જઈ રહ્યું છે અને આ કાર્યને સફળ કર્યું છે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ। અને આપણે બધાએ ભગવાન રામ જ્યારે પોતાની ગાદીમાં ફરી બિરાજ છે અને આપણે બધાને ત્યાં દર્શન કરવા જવાનું છે, પણ એની પહેલા આપણે રૂપાવટીમાં દર્શન કરીને પછી આપણે અયોધ્યા જશું। એટલે જ્યારે જ્યારે આપણા ધર્મ માટે આપણા દેશ માટે જ્યારે પણ કંઈ પણ તકલીફ પડે ત્યારે દરેક યુવાન અને દરેક પુરુષને રામ, અર્જુન, કૃષ્ણ બનવું પડશે સાહેબ। જ્યારે જરૂર પડે ત્યારે દેશ માટે કંઈ પણ વસ્તુ હોય ત્યારે બહુ સારી આ પંક્તિ લઈને પછી 5-10 મિનિટનો બ્રેક લઈને પછી તમને બધાને પાછા ગરબે રમાડવા છે। એટલે હલો 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 ये जो भगवा रंग है ऋषि मुनियों का, ये जो भगवा रंग है ऋषि मुनियों का, इस देश के बलवीरों का, संतों का, महंतों का, ये जो भगवा रंग है